વિચાર કરવા જેવી વસ્તુ છે કે ભગવાન થઈને જેલમાં જન્મ લેવો પડ્યો. જન્મતાની સાથે જ પોતાના સગા મા બાપથી દૂર થવું પડ્યું. હજુ તો જીવનની અંદર થોડી ઘણી સમજણ આવે છે ત્યારે ગોકુળની અંદર પોતાના પાલનહાર મા બાપથી દૂર થવું પડ્યું. પોતાના જીવનનો પહેલો પ્રેમ એમને એમના જીવનની અંદર મળવાનો હતો, તેનાથી પણ દૂર થવું પડ્યું. પોતાના સગા મામા કંસ મથુરાની અંદર જઈને એમનો વધ કર્યો. વધ કર્યા પછી રાજપાટ કરવાનો સમય આવ્યો ત્યારે એ બધી વસ્તુઓ બાજુ પર મૂકીને સાંદીપની મુનિના આશ્રમે એમના જીવનનું આગળ ભણતર કરવા માટે ગયા. ત્યાર પછી સોનાની દ્વારકા વસાવી. દ્વારકા વસાવ્યા પછી જ્યારે ફરીથી રાજપાટ કરવાનો સમય આવ્યો ત્યારે એમને ખબર પડે છે કે મહાભારતના યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તો કુરુક્ષેત્રના મેદાનની અંદર જોઈને પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સંહાર કરતા જોઈને ધર્મનું સ્થાપન કરે છે. ધર્મનું સ્થાપન કર્યા પછી ગાંધારીનો હસતા મોઢે શ્રાપ લે છે અને શ્રાપ લીધા પછી ફરીથી દ્વારકા આવે છે અને પોતાના જ કુળના માણસોને એકબીજા સાથે લડતા જુએ છે અને કુળનો નાશ થતા જુએ છે. અને ત્યાર પછી એક સામાન્ય પારધીના તીરથી શરીરનો દેહનો ત્યાગ કરે છે. આજે તમારા જીવનની અંદર બે વસ્તુ વિચારેલી નથી થતી, તેની અંદર તમે તમારા જીવનને હતાશામાં ફેરવી દો. ઓમ નમો નારાયણ.